દોસ્તો 2015માં એક ફિલ્મ આવે છે છેલ્લો દિવસ. ફિલ્મ સુપર હિટ થઈ જાય છે અને ફિલ્મમાં કામ કરતા બધા જ કલાકારો જબરજસ્ત લોકપ્રિય થઈ જાય છે અને બે એવા કલાકારો છે જે ભવિષ્યના સુપરસ્ટાર છે. આ બે કલાકારો એટલે મલ્હાર ઠાકર અને યશ સોની. મિત્રો, આજે વાત કરીશું આપણે આ એપિસોડમાં, આ વિડીયોમાં કે મલ્હાર ઠાકર અને યશ સોની આ બંનેમાંથી અસલી સુપરસ્ટાર, રિયલ સુપરસ્ટાર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રિયલ સુપરસ્ટાર કોણ છે એની આપણે આજે વાત કરીશું. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, 2015માં છેલ્લો દિવસ ફિલ્મે બહુ જ બધા લોકોની જિંદગી બદલી નાખી, ગુજરાતી સિનેમાની જિંદગી પણ બદલી નાખી એવું કહી શકાય. કારણ કે છેલ્લો દિવસ ફિલ્મ એટલી સફળ હતી, જેણે 18 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને બહુ જ સફળતાપૂર્વક ચાલી હતી. એક યંગ ઓડિયન્સ જે ગુજરાતી સિનેમા જોતું જ નહોતું, એ લોકોએ પણ હવે ગુજરાતી સિનેમા જોવાનું શરૂ કર્યું અને એ લોકો પણ હવે લગભગ બધી ગુજરાતી સિનેમા જોવા લાગ્યા અને ગુજરાતી ફિલ્મોની વાતો પણ કરવા લાગ્યા. અને છેલ્લો દિવસનો જો સૌથી મોટો ફાયદો કોઈને થયો હોય તો એ બે એવા એક્ટર કે જે અત્યારે સુપરસ્ટાર પદ ભોગવી રહ્યા છે, મલ્હાર ઠાકર અને યશ સોની. આ બંનેમાંથી રિયલ સુપરસ્ટાર કોને કહી શકાય તેનું એક નાનકડું વિશ્લેષણ આપણે કરીએ આજના વિડીયોમાં. બંનેની કરિયરનો ગ્રાફ જોઈ લઈએ પહેલા તો, કે બંનેની કરિયર કેવી રીતે શરૂ થઈ, કેવી રીતે આગળ વધી અને કેવી રીતે ફિલ્મોમાં કામ કરવા લાગ્યા. સૌથી પહેલા વાત કરીએ મલ્હાર ઠાકરની. મલ્હાર ઠાકર થિયેટર કરતો હતો. અમદાવાદમાં એણે થિયેટર કરેલું છે, મુંબઈમાં જઈને પણ એણે થિયેટર કર્યું. સંજય ગોરડિયા પ્રોડક્શનના એણે 2-3 નાટકો કર્યા. વાઇફ મારી મેરી કોમ, 5 સ્ટાર આંટી અને મહારાજ, આ 3 નાટકો કર્યા. એમાં લીડ રોલ કર્યા. હજી પણ એકાદ નાટક છે લગભગ તો સંજય ગોરડિયા પ્રોડક્શનમાં એણે એક્ટિંગથી શરૂઆત કરી, નાટકો કરવા લાગ્યો અને સરસ રીતે ત્યાં આગળ એની કરિયર મલ્હારની ચાલી રહી હતી. બીજી બાજુ યશની વાત કરીએ તો યશે બહુ નાનપણથી થિયેટર જોઈન કરેલું હતું. અમદાવાદના નિમેશ દેસાઈ જે બહુ દિગ્દર્શક હતા, એમના નેજા હેઠળ, એમના બેનરમાં યશે પણ ઘણા બધા નાટકો કર્યા. મેં ખુદ નાટકો જોયેલા છે યશના. તોખાર કરીને એક બહુ જ સુંદર નાટક યશે કરેલું અને તોખાર એ બહુ જ સરસ મજાનું અલગ પ્રકારનું પ્લે છે. શીતાંશુ યશશ્ચંદ્રનું લખેલું બહુ જ અલગ પ્રકારનું નાટક છે. અને થોડીક વાત કરું અગર આ તોખાર વિશેની, તો તોખાર નાટકમાં પરેશ રાવલે, જે કમર્શિયલ પ્લે થયેલું એમાં પરેશ રાવલે રોલ કર્યો હતો. અત્યારે આપણે જે અર્ચન ત્રિવેદીને બધી જ ફિલ્મોમાં જોઈ રહ્યા છીએ. એક ઇન્ટર કોલેજ કોમ્પિટિશન થાય છે, એમાં અર્ચનભાઈએ તોખાર નાટકમાં રોલ કરેલો અને એમાં પણ એમને ફર્સ્ટ પ્રાઇઝ મળેલું. અને આ જ તોખાર નાટક નિમેશભાઈ કરતા હતા, જેમાં યશે રોલ કરેલો અને ગજબ રોલ કરેલો. મને બરાબર યાદ છે, ત્યારે યશ 11મા ધોરણમાં ભણતો હતો અને મેં નાટક જોયા પછી હું એને મળ્યો હતો અને મેં એને બહુ અપ્રિશિએટ કર્યો હતો કે બહુ સુંદર અભિનય કર્યો છે. તો આ બંને કલાકારોની જર્ની લગભગ થિયેટરથી શરૂ થઈ અને ધીરે ધીરે થિયેટરની જર્ની એમની આગળ ચાલી રહી હતી. એવામાં 2015માં એક ફિલ્મમાં એમનું કાસ્ટિંગ કરવામાં આવે છે. બહુ જ બધા કલાકારો છે એ ફિલ્મમાં અને મોટા ભાગે થિયેટર કરતા કલાકારોને લેવામાં આવે છે અને એમાં યશ સોની અને મલ્હાર ઠાકરનું પણ કાસ્ટિંગ થાય છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થાય છે, ફિલ્મ રિલીઝ થાય છે અને ફિલ્મ ધમાલ મચાવી દે છે. ફિલ્મનો રિયલ હીરો, આમ ફિલ્મમાં છેલ્લો દિવસ ફિલ્મમાં હીરો છે યશ સોની. મલ્હાર એક સેકન્ડ લીડ કેરેક્ટરનું રોલ કરે છે, પણ ઓડિયન્સે મલ્હારને વધારે પસંદ કર્યો કારણ કે મલ્હારની એક અલગ સ્ટાઇલ હતી, એક અમદાવાદી સ્ટાઇલ હતી અને બહુ જ સરસ રીતે મલ્હારે પોતાના કેરેક્ટરને કેરી કરેલું અને એટલે જ લોકો મલ્હારને વધારે પડતો પ્રેમ કરવા લાગ્યા. મલ્હારની એક અલગ સ્ટાઇલ બની ગઈ, નેચરલ સ્ટાઇલ બની ગઈ. નોર્મલી ફિલ્મોમાં જુદા પ્રકારે વાત થતી હોય છે, પણ મલ્હાર નોર્મલ જીવનમાં અમદાવાદી છોકરાઓ જે પ્રકારે બોલે એ પ્રકારની બોલીમાં મલ્હારે ફિલ્મમાં અભિનય કર્યો હતો અને લોકોને બહુ નેચરલ લાગ્યું અને બહુ જ ગમી ગયું. તો 2015માં છેલ્લો દિવસ ફિલ્મથી બંનેની શરૂઆત થઈ. બંને જણા એક અલગ જ લેવલ ઉપર પહોંચી ગયા અને બંનેની જર્ની, હવે પછીની ફિલ્મોની જર્ની બંનેની જબરજસ્ત રીતે આગળ વધવાની હતી અને જુદા જુદા જોનરની ફિલ્મો બંને કરવાના હતા.
મિત્રો આજે આપણે ફિલ્મો કઈ કઈ છે એની વાત નહીં કરીએ, આપણે થોડીક બેઝિક કમ્પેરિઝન કરીશું કે મલ્હારે કઈ કઈ ફિલ્મો કરી છે, યશે કેવી કેવી ફિલ્મો કરી છે, મુખ્ય ફિલ્મોની આપણે વાત કરીશું જેથી આપણને ખબર પડે કે યસ આ માઇલસ્ટોન ફિલ્મો હતી. તો યશે પણ આગળ ફિલ્મો કરવાનું શરૂ કર્યું અને મલ્હાર પણ હવે અલગ ફિલ્મો કરે છે. અને ટર્નિંગ પોઈન્ટ આવે છે યશની લાઈફમાં, એક જબરજસ્ત હિટ ફિલ્મ આવે છે ચાલ જીવી લઈએ. ચાલ જીવી લઈએ અત્યાર સુધીમાં 52 થી 53 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હા, એમાં સિદ્ધાર્થભાઈ પણ હતા, સિદ્ધાર્થ રાંદેરિયા હતા, આરોહી પટેલ હતી, પણ તેમ છતાં એ વાતને બિલકુલ નકારી ના શકાય કે યશ એમાં હીરો હતો અને યશની આજુબાજુમાં જ આખી વાર્તા ફરતી હતી અને બહુ જ ગજબનો બિઝનેસ કર્યો. આજે પણ ચાલ જીવી લઈએ નંબર 1 ઉપર છે કલેક્શનના મામલામાં અને યશના ભાગે એ ફિલ્મ બોલે છે, સફળ ફિલ્મ યશના ભાગે બોલે છે. સામે પક્ષે મલ્હારના ખાતામાં આવી લવની ભવાઈ બહુ જ હિટ રહી, જબરજસ્ત બિઝનેસ કર્યો અને ખાસ કરીને એના મ્યુઝિકે લોકોના દિલમાં રાજ કરી દીધું. બહુ જ સુંદર ગીતો. આજે પણ લવની ભવાઈનું ટાઇટલ સોંગ એટલું જ ગજબ રીતે ગવાય છે, સંભળાય છે, લોકોના દિલમાં રાજ કરે છે. તો લવની ભવાઈ પણ બહુ જ સુપરહિટ હતી. અગેન આમાં પણ આરોહી પટેલ હતી. તો એવું કહી શકાય કે બે સુપરહિટ હીરોની બે સુપરહિટ ફિલ્મો, આ બંનેમાં આરોહી પટેલ કોમન ફેક્ટર હતું. મલ્હારની ફિલ્મોની વાત કરીએ તો છેલ્લો દિવસ પછી ઘણી બધી ફિલ્મો મલ્હારે કરી, યશે પણ ઘણી બધી ફિલ્મો કરી. ફરી એકવાર એક એવી ફિલ્મમાં બંને સાથે આવે છે શું થયું નામની ફિલ્મમાં, અને એ પણ અગેન ફરી એકવાર ધમાલ મચાવે છે ફિલ્મ. અને થોડાક સમય પછી ફરી એક ફિલ્મ આવે છે 3 એક્કા. અગેન 3 એક્કામાં મલ્હાર અને યશ બંને સાથે છે. તો બંને લોકોએ સાથે પણ ઘણી બધી ફિલ્મો કરી, મલ્હાર અને યશે, અને બહુ સરસ રીતે ચાલી રહી છે. આજે એવું કહી શકાય કે જે ટોપના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ટોપના એક્ટર્સ છે એમાં મલ્હાર અને યશ ચોક્કસપણે સૌથી ઉપર આવે છે. આ બંને કલાકારો, બીજા પણ એવા ઘણા બધા એક્ટર્સ છે કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ટોપ 5માં આવે એવું કહી શકાય. પણ યશ અને મલ્હાર યંગ છે અને યંગ એક્ટર્સમાં આ બે જણા એવા એક્ટર છે કે જે લગભગ એમની ફિલ્મો સફળતાની ગેરંટી ગણાય છે. તેમ છતાં એવું બિલકુલ નથી કે મલ્હાર અને યશ હોય જ એટલે ફિલ્મ સુપર હિટ જ હોય. બંને ફ્લોપ પણ આપી છે, ઘણી બધી ફ્લોપ આપી છે. તો પણ તેમ છતાં એક વખત તો જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હોય છે ત્યારે હાઈપ તો ક્રિએટ થાય છે મલ્હાર અને યશની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે. પણ મલ્હાર બહુ જ જુદા એક્સપેરિમેન્ટ પણ કરતો હોય છે અને બહુ જ સરસ રીતે પોતાની જર્નીને આગળ વધારી રહ્યો છે. બંનેના ફેવરિટ ડિરેક્ટર્સ પણ છે. કેટલાક એવા ડિરેક્ટર્સ છે જે માત્ર મલ્હારને જ પસંદ કરે છે, કેટલાક એવા પણ ડિરેક્ટર્સ છે જે માત્ર યશને જ પસંદ કરે છે. જેમ કે સંદીપભાઈ પટેલ છે તો એ હંમેશા મલ્હારનો જ આગ્રહ રાખશે. ત્રીજી ફિલ્મ આવી રહી છે એમની ટીમની, લગભગ આ દિવાળીએ રિલીઝ થશે. યશ માટે એવું છે કે કેડીની ફિલ્મ હોય એટલે યશ હોય જ હોય, વૈશલ શાહની ફિલ્મ હોય એટલે પણ યશ હોય. તો આ બે પ્રોડ્યુસર્સ ડિરેક્ટર એવા છે કે જેની ફિલ્મમાં યશ હોય જ હોય. હા, મલ્હાર પણ હોય પણ મોટા ભાગે તો યશ જ હોય છે. સો બંને એક અલગ એવી જગ્યા બનાવી દીધી છે કે પ્રોડ્યુસર અને ડિરેક્ટર એમને ફિક્સ કરી દીધા છે કે લગભગ આ જ કલાકારો હોય. તો ઘણી બધી જુદી ફિલ્મ બંને લોકોએ આપી છે. યશે પણ અલગ ફિલ્મો આપી છે, એક્સપેરિમેન્ટ પણ કર્યા છે. અને સામે પક્ષે મલ્હારે પણ અલગ ફિલ્મો આપી છે. સાહેબ નામની ફિલ્મ હતી, એ પણ એવા જ પ્રકારની એક્સપેરિમેન્ટલ ફિલ્મ હતી. મિડનાઇટ વિથ મેનકા હતી, બહુ સુંદર ફિલ્મ હતી એ પણ. અને ઘણી બધી એવી જુદી ફિલ્મો છે. ઓલ ધ બેસ્ટ પંડ્યાએ 12 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે એટલે બહુ સારો બિઝનેસ કહી શકાય. ટોપ 10માં ઘણી બધી ફિલ્મો મલ્હારની આવે છે. યશની પણ બહુ જુદી ફિલ્મો છે. નાડીદોષ બહુ સુંદર ફિલ્મ હતી અને બહુ સરસ અભિનય કર્યો હતો એમાં યશે. તો બંને અલગ રીતે પોતાની જગ્યાએ પોતાનું બેસ્ટ આપી રહ્યા છે. મિત્રો, તમને શું લાગે છે કે આ બંનેમાંથી રિયલ સુપરસ્ટાર કોણ છે? તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખો. હું તો એવું જ કહીશ કે બંને એક જ સરખા લેવલ ઉપર છે. યશ થોડીક જુદા પ્રકારની ફિલ્મો કરે છે, એક્સપેરિમેન્ટ પણ કરે છે અને
મલ્હારની એક અલગ જ ઇમેજ બની ગઈ છે. કોમેડી રોલ માટે મલ્હાર જ હોય હંમેશા એવી એની ઇમેજ બની ગઈ છે. ઘણી વખત મલ્હારે ઇમેજ તોડવાનો પ્રયત્ન પણ કર્યો, પણ ઓડિયન્સ હવે એની કોમેડી જ જોવા જાય છે. મેં જોયું છે કે બંનેની લોકોની ઓડિયન્સની પસંદગીમાં પણ ક્યારેક ક્યારેક અલગ અલગ મત છે. ઘણા લોકોને મલ્હાર ઠાકર બહુ જ ગમે છે એઝ એન એક્ટર, એઝ એ કોમેડી એક્ટર તરીકે મલ્હાર બહુ જ ગમે છે લોકોને. તો સામે પક્ષે યશ પણ લોકોને બહુ જ ગમે છે. ઘણા લોકો એવા છે કે જેને મલ્હાર કરતા યશ વધારે ગમે છે, એની પર્સનાલિટી લોકોને વધારે ગમે છે, એની ફિલ્મો લોકોને વધારે ગમે છે. સો બંને મારા હિસાબે એક સરખી જગ્યા ઉપર છે. નક્કી નથી થઈ શકતું કે ખરેખર મલ્હાર સુપરસ્ટાર છે કે યશ સુપરસ્ટાર છે. મારા હિસાબે બંને એક જ લેવલ ઉપર છે. બંનેનું ઓડિયન્સ ગજબ રીતે બંનેનું ઓડિયન્સ એમની સાથે જોડાયેલું છે. બંને જબરજસ્ત ફિલ્મો કરી રહ્યા છો. સો મારા હિસાબે તો બંને એક સરખા લેવલ ઉપર છે. આગળ જતા ખબર નહીં બંનેમાંથી કોઈ એક આગળ નીકળે છે કે આ જ રીતે બંને આગળ ચાલે છે. તો આ વાત હતી મલ્હાર અને યશની કમ્પેરિઝનની. મિત્રો, એવું નથી કે યશ અને મલ્હાર જ નંબર 1 છે, સુપરસ્ટાર છે અને એમના થકી જ ફિલ્મો ચાલે છે, એવું નથી. બીજા પણ ઘણા બધા સુપરસ્ટાર છે, ઘણા બધા એવા કલાકારો છે કે જેમનું બહુ જ મોટું વજન પડે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર અને એમની ફિલ્મોની પણ કાગડોળે રાહ જોવાતી હોય છે. પણ આજે આપણે ખાલી વાત કરી રહ્યા હતા મલ્હાર ઠાકર અને યશ સોની. આ બંને એક એવા યુથ આઇકોન છે એટલે એમની વાત કરી રહ્યા હતા અને એ બંનેની કમ્પેરિઝન કરી રહ્યા હતા. તો દોસ્તો, તમને કોણ લાગે છે આ બંનેમાંથી અસલી સુપરસ્ટાર કોણ છે, રિયલ સુપરસ્ટાર કોણ છે? તમને અગર કોઈ લાગતું હોય બંનેમાંથી તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરો. દોસ્તો, અગર તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. મિત્રો, હું ઈચ્છું છું કે દુનિયામાં વસતા બધા જ ગુજરાતીઓ મારી આ ચેનલ ગર્વથી ગુજરાતીને લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે, કારણ કે આપણે એક એવી ફેમિલી બનાવવા જઈ રહ્યા છે જેમાં ગુજરાતી ફિલ્મોની વાતો કરીશું, ગુજરાતી ફિલ્મોની અંદરની વાતો કરીશું, ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરીશું, વ્યક્તિ વિશેષની વાતો કરીશું. તો હું ઈચ્છું છું કે બહુ જ બધા ગુજરાતીઓ મારી આ ચેનલ સાથે જોડાય. તમને અગર આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, તમારા દોસ્તો સાથે શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.